પલસાણા તારાજમાં તલવારવાળા તસ્કરોનો આતંક સીસીટીવીમાં કેદ થયા છે। એનઆરઆઈના બંધ ઘરને નિશાન બનાવે એ પહેલાં ગ્રામજનો જાગી જતા જુઓ શું થયું। Log on for a robbery in progress, 142 Highway. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તારાજ ગામે આવેલા મદરેસા ફળિયામાં 2 દિવસ અગાઉ રાત્રિના સમયે મોટરસાઇકલ પર તલવાર લઈને આવેલા તસ્કરોએ એનઆરઆઈના બંધ ઘરને નિશાનો બનાવી ચોરી કરતા હતા ત્યારે આજુબાજુના રહીશો જાગી જતા તસ્કરોને પકડવા દોડ્યા હતા। ત્યારે તસ્કરો ખુલ્લી તલવાર લઈને ગ્રામજનો પાછળ દોડતા ગ્રામજનો ભાગી છૂટ્યા હતા। આવી પરિસ્થિતિને લઈ પલસાણા પોલીસની નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા છે। છેલ્લા 3 મહિનાથી સમગ્ર સુરત જિલ્લાના એનઆરઆઈ વસ્તી ધરાવતા ગામડાઓમાં તલવાર ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે। મોટરસાઇકલ લઈને બંધ ઘરોમાં 3 તસ્કરો ખુલ્લી તલવાર લઈને ચોરી કરવા આવી રહ્યા છે। અગાઉ મહુવા, બારડોલી, કામરેજના ગામડામાં આ તસ્કરો ખુલ્લી તલવાર લઈને ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે। અનેક જગ્યાએ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। હવે આ ટોળકી 2 દિવસ અગાઉ પલસાણા તાલુકાના તારાજ ગામે મદરેસા ફળિયામાં ઘૂસી હતી। અહીં મોટરસાઇકલ લઈને આવેલા 3 તસ્કરો એક એનઆરઆઈના બંધ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી રહ્યા હતા। તે સમયે તોડફોડનો અવાજ આવતા આજુબાજુના રહીશો જાગી ગયા હતા અને જે ઘરમાં ચોરી થઈ રહી હતી તે તરફ જતાં ગ્રામજનોના આવવાના અવાજથી તસ્કરો ભાગવા માંડ્યા હતા। આ સમયે મોટરસાઇકલ પર તસ્કરો ખુલ્લી તલવાર લઈને ગ્રામજનો તરફ દોડતા ગ્રામજનો ભાગી ગયા હતા। આ પ્રકારે ખુલ્લેઆમ ફરતા તસ્કરોથી ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે આ ઘટનામાં બંધ ઘર એનઆરઆઈનું હોવાથી તસ્કરો કેટલો હાથફેરો કરી ગયા તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ છેલ્લા 3 મહિનાથી પોલીસને પડકાર ફેંકતી આ ગેંગથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।